જ્યાં સુધી બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન નહીં સ્વીકારું. આવા શબ્દો છે એ CR પાટીલના છે. પેલા તો પાટીલ ભાવને એટલું કહેવું હતું, આ લોકો જે કરતા હતા ને સન્માન નહીં હોય એ કાં ચાપલુસી છે ને કાં ડરના કારણે છે એ તમારી ઇજ્જત કરતા છે. બાકી તમે ખુદ સમજદાર છો. અને તમે જે કહો છો કે જ્યાં સુધી છે બદલો નહીં લેવાય, તો બદલો લેવામાં તમારે છે કેટલા દિવસ લાગવાના છે ને એ જરાક જનતાને કહેજો. કારણ કે બદલો લેવાનો હોત ને તો 10 દિવસમાં લેવાઈ ગયો હોત. કારણ કે તમારે છે 10 વર્ષથી સત્તામાં છો તો તમારામાં એટલી અત્યારે તાકાત હોવી જોઈએ કે 10 દિવસમાં છે એ બદલો લેવાઈ જાય. જો એ નથી લેવાનો ને તો એ શરમજનક વાત છે એ તમારા માટે કહેવાય. અને એવું હોય તો ઇન્દિરા ગાંધીને જોઈ લેજો, 12 દિવસમાં છે ને 2 કટકામાં છે એ પાકિસ્તાનને વેચી નાખ્યું હતું. અને તમે છે એ શું કરી રહ્યા છો એ આખી જનતા જાણે છે. કારણ કે ગલવાનમાં અને પુલવામામાં આ બેમાં છે એ જોઈ લીધું. જો ગલવાન ને પુલવામા વખતે તમે બરોબર બદલો લઈ લીધો હોત ને તો અત્યારે જે આ પહેલગામ થાત જ નહીં. ત્યારે જો બદલો લઈ લીધો હોત ને બરોબર તો અત્યારે પાકિસ્તાન ને ચાઇના છે ને એ હોત જ નહીં. અને આપણે છે એ પહેલગામ હુમલો પણ ન થયો હોત. આ વાત છે ને જરાક મગજમાં રાખજો. એટલે બદલો લેવામાં જે કેટલો સમય છે એ જરાક જનતાને કહેજો. અને છે ખાસ એ પણ કહેજો કે તમે બદલો કેવી રીતે લેવાનો છો. એટલે જનતાને જે ખબર પડે કે તમે બદલો લઈ લીધો, હવે છે પાછું તમારું સન્માન કરી. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.